વિવિધ શૈલીઓ વર્ણવી વૈશ્વિક અને ભૌગોલિક સંકેત એટલે કે જીઆઈ ટેગ મળેલા છે એમને તેમને કુટીર ઉદ્યોગ તરીકે આર્થિક મહત્વની ચર્ચા કરો. આ પ્રશ્ન તમને આ રીતે પૂછાયો છે, બરાબર? સોરી, આ પ્રશ્ન છે જેને ઇગ્નોર કરો. ચલો, તો આની અંદર આપણે કીધું છે કે જુઓ, ખાસ કરીને પૂછ્યું છે કચ્છી ભરતકામની વિવિધ શૈલીઓ. કચ્છી ભરતકામની વિવિધ શૈલીઓને વર્ણવી અને એમને જીઆઈ ટેગ મળેલા છે વૈશ્વિક સ્તરે જે કુટીર ઉદ્યોગ તરીકે આર્થિક મહત્વ. તમારો આન્સર આર્થિક મહત્વના સેન્ટરમાં રહેવો જોઈએ. તો સોય દોરાના દરેક ટાંકા પાછળ કચ્છી નારીઓ છે જેમના સ્વપ્ન અને સ્વનિર્ભરતાનો ઇતિહાસ વર્ણવેલો છે. કચ્છની સ્ત્રીઓ છે જે સ્વનિર્ભર છે, જે પોતાનું જીવન સોય દોરાથી એમ્બ્રોઇડરી ભરતકામ કરી, જેને વેચી, જેમાંથી પૈસા મળે, જેમાંથી પોતાનું ગુજરાન ચલાવે છે. આ વસ્તુ તમારે દર્શાવવી પડશે કારણ કે આ વાસ્તવિકતા છે. હજુ કચ્છમાં તમે જઈને જુઓ તો કચ્છના બન્ની પ્રદેશની આસપાસ ખાસ કરીને જે સમુદાય રહેશે, જે અત્યારે રહે છે, એમની પાસે રોજગારીની કોઈ તકો નથી. એટલા માટે લોકો છે એ આ રીતે પોતાનો રોજગાર છે જે પોતાનો જાળવી રાખ્યો છે. કચ્છની શુષ્ક ભૌગોલિકતા વિપરીત ત્યાંનું લોકજીવન અત્યંત રંગીન છે. ત્યાંની ભૌગોલિકતા બહુ શુષ્ક છે, ત્યાં આટલા ઓપ્શન્સ નથી, પરંતુ ત્યાંનું લોકજીવન કેવું છે? રંગીન છે, જેની શ્રેષ્ઠ અભિવ્યક્તિ જે કચ્છી ભરતકામમાં જોવા મળે છે. આ રીતે તમારું ઇન્ટ્રોડક્શન તમે લખી શકો. શું છે ભરતકામમાં, કઈ રીતે? તો સદીઓ જૂની આ હસ્તકલા આજે વૈશ્વિક કક્ષાએ ભારતની શાન બની છે અને તેમને જીઆઈ ટેગ છે એ પણ પ્રાપ્ત થયેલા છે. હવે આપણે એમના આર્થિક મહત્વની ચર્ચા કરીશું. જો ભરતકામની વિવિધ શૈલીઓ કઈ કઈ છે? એક તો આહિર ભરત, બીજું છે મુટવા ભરત, ત્રીજું છે સૂફ ભરત અને ચોથું છે રબારી અને જત ભરત. આ ચારે ભરતકામ છે કે જે કચ્છના કચ્છી ભરતકામની અંદર આવશે. આહિર સમુદાય દ્વારા કરાતું આ ભરતકામ છે જે ખાસ કરીને શું કરશે? ગોળાકાર સાંકડી છે અથવા તો કાચ છે જેનો ઉપયોગ કરવા માટે જાણીતું છે. કઈ કઈ પ્રકારની ડિઝાઇન? પોપટ, મોર છે, ફૂલોની આકૃતિઓ વગેરે પ્રમુખ ડિઝાઇન્સ છે. પછી મુટવા ભરત, તો કોણ કરે છે? મુસ્લિમ સમુદાય એટલે કે મુટવા સમુદાયની મહિલાઓ છે એ બહુ બારીકી વાળું ઝીણું ભરતકામ કરે છે અને જેની અંદર ખાસ કરીને સોયની બારીકાઈ છે જે આશ્ચર્ય પ્રમાણે એકદમ પતલી સોય હોય અને એકદમ પતલા દોરાથી એકદમ બારીક ભરતકામ છે જે કરવામાં આવે છે. તો એ આવશે મુટવા સમુદાય દ્વારા. પછી આવશે સૂફ ભરત. તો સૂફ ભરત છે જે કાપડની પાછળની બાજુથી દોરાની ગણતરી કરી અને જે પાછળથી જે ભરતકામ થશે એ આગળના ભાગ ઉપર ઉપસીને દેખાશે. આ સૂફ ભરત તો તમને બનાસકાંઠામાં જોવા મળશે, જે કચ્છની બોર્ડર ઉપર છે ખાસ કરીને, અને ત્યાં પણ તમને વિવિધ અલગ અલગ પ્રકારની ભૌમિતિક ભાતો છે તમને જોવા મળશે. અને પછી છે રબારી અને જત ભરત. રબારી સમુદાય, ભરવાડ સમુદાય, જત સમુદાય આ બધા કચ્છમાં જોવા મળશે તમને. તો એમના દ્વારા કાચ અને જાડા દોરાનો ખાસ કરીને પહાડી લુક આપતો, કારણ કે જે રબારી ભરતકામ છે જેમાં જાડા દોરાનો ઉપયોગ કરવામાં આવશે, જ્યારે મુતવા ભરત છે જેની અંદર એકદમ બારીક ઝીણા દોરા છે જેનો ઉપયોગ કરવામાં આવશે. તો આની અંદર આપણે અલગ અલગ શૈલીઓ દર્શાવી છે કે કચ્છની અંદર કયા કયા પ્રકારના ભરતકામ છે જે કચ્છમાં પ્રખ્યાત છે. તો આપણે દર્શાવ્યું આહિર ભરત, પછી છે મુતવા ભરત, પછી છે સૂફ ભરત અને પછી છે રબારી અને એમનું જત ભરત. હવે તમારે એની અંદર દર્શાવવાનું છે એમનું આર્થિક મહત્વ અને કુટીર ઉદ્યોગ, જે આપણને પૂછ્યો છે. પ્રશ્ન છે એને હંમેશા બે પાર્ટમાં વિભાજિત કરો. પ્રશ્નની અંદર કોઈ પણ બે વસ્તુ તમને પૂછી હશે મિનિમમ, એટલા માટે. સેકન્ડ જુઓ, એક તો છે મહિલા સશક્તિકરણ, બીજું છે કે જીઆઈ ટેગનો લાભ એમને કઈ રીતે મળ્યો છે. તો જુઓ, મહિલા સશક્તિકરણમાં શું છે? તો ખાસ કરીને કચ્છના ગ્રામીણ વિસ્તારમાં કૃષિ જેમની પાસે નથી, જેમની પાસે જમીન નથી, એટલે કે કૃષિ સિવાયના સમયમાં જે મહિલાઓ છે જેમની આજીવિકાનું સાધન છે, કારણ કે કૃષિ લાયક જમીન છે જે કચ્છની અંદર બહુ ઓછી છે, તો એમની મહિલાઓ છે એ ખાસ કરીને પોતે ભરતકામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તો એમની આર્થિક મહત્વ તમે ત્યાં દર્શાવ્યું છે. સૃજન જેવી સંસ્થાઓએ આર્ટને ગ્લોબલ પ્લેટફોર્મ પર પૂરું પાડી છે. આ સંસ્થા છે જેના કારણે આર્થિક મહત્વ મળ્યું છે. જીઆઈ ટેગનો લાભ, તો જીઆઈ ટેગ મળવાથી કલાની નકલ અટકી ગઈ છે, બ્રાન્ડ વેલ્યુ વધી છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં કચ્છી હસ્તકલા છે કે ખાસ કરીને એમનો મોટો ઉછાળો આવ્યો છે, જેના કારણે ત્યાંના લોકલ લોકો છે, વેપારીઓ છે કે જેમને ફાયદો થાય છે. કચ્છી ભરતકામ માત્ર વસ્ત્ર સજાવટ નથી પણ કચ્છની સ્થિતિસ્થાપકતાનું પ્રતીક છે. કચ્છને એ સ્થિતિસ્થાપકતા મેન્ટેન રાખવા માટે ખાસ કરીને સ્ત્રીઓ છે કે જેમનું અસ્તિત્વ છે જે ટકાવી રાખવા માટે એમને અગત્યનું સાધન છે. અને ફાસ્ટ ફેશનના યુગમાં ઇકો ફ્રેન્ડલી અને સસ્ટેનેબલ ફેશન તરીકે ખાસ કરીને જે હસ્તકળા છે કચ્છની કે જેમને પોતાનું એક ઉત્કૃષ્ટ સ્થાન છે જે એમને મેળવ્યું છે. તો આની અંદર આપણે એમની આર્થિક મહત્વતા દર્શાવી છે કે કઈ રીતે કચ્છની સ્ત્રીઓ છે જે આ પ્રકારના અલગ અલગ ભરતકામથી જે પોતાનું ગુજરાન ચલાવે છે અને એમની આર્થિક રીતે જેમને કઈ રીતે મદદરૂપ થાય છે. બરાબર? ચલો, આ હતો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન એમ્બ્રોઇડરીનો, એટલે કે